तो विद्यार्थी मित्रों સૌથી પહેલાં આપણે ગયા લેક્ચરમાં છેલ્લે જે ભણ્યા તેનો આપણે રિવિઝન કરી લઈએ। તો મુદ્દો ભણ્યા હતા આપણે ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન। હવે મિત્રો યુરોપિયન પ્રજાના આગમનની અંદર ભારતની અંદર સૌથી પહેલાં આપણે પોર્ટુગીઝ વિશે ભણ્યા। પોર્ટુગીઝ પછી આપણે ભણ્યા ડેનમાર્કના ડેનિશ લોકો, હોલેન્ડના ડચ લોકો એ બીજા નંબરે આવ્યા। ત્રીજા નંબર પર આવ્યા હતા ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા। પછી તેણે પોતાના વ્યાપારી મથકો સ્થાપવા માટે ઘણો બધો સંઘર્ષ કર્યો। ત્યાર પછી છેલ્લે આવ્યા હતા ફ્રેન્ચ લોકો। આ ચાર પ્રજાતિ છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। ચારમાંથી સર્વસત્તાધીશ કોણ બને છે? અંગ્રેજો, તેની પણ આપણે વાત કરી હતી। ત્યારબાદ આપણે મોસ્ટ આઈએમપી એક યુદ્ધ ભણ્યા જેનું નામ હતું પ્લાસીનું યુદ્ધ। તો આ યુદ્ધ વિશે ટૂંકમાં માહિતી આપી દઈએ તો બંગાળામાં અંગ્રેજોએ સત્તા સ્થાપવા માટે પ્રયત્ન કર્યો। બંગાળાનો તે વખતે રાજા હતો જેનું નામ હતું સિરાજ ઉદ્દૌલા। ખૂબ જ શક્તિશાળી રાજા હતો। હવે એ સમયે સિરાજ ઉદ્દૌલાને પૂછ્યા વગર અંગ્રેજોએ બંગાળામાં પોતાના વ્યાપારી મથકો ફરતે કિલ્લેબંધી કરી। આ સિરાજ ઉદ્દૌલાને ન ગમ્યું। આથી સિરાજ ઉદ્દૌલાએ તમામ કિલ્લેબંધી તોડી નાખી અને આ સમાચાર રોબર્ટ ક્લાઇવને કોલકાતા પહોંચ્યા। એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ દૌલા પર આક્રમણ કરવા માટે એક સૈન્ય મોકલ્યું, પરંતુ આ સૈન્ય દ્વારા યુદ્ધ કરવાનું અને જીતવાનું સરળ ન લાગ્યું। તેથી તેણે કાવતરું રચી સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ અને એનો ખાનગી મંત્રી અમીચંદ બંનેને પોતાના બનાવી દીધા લાલચ આપીને। અને ત્યારબાદ સિરાજ ઉદ્દૌલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હેરાન કરે છે। આવું બહાનું કાઢી પ્લાસીના મેદાનમાં 1757માં યુદ્ધ કર્યું। આ યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલા હારી ગયો અને અંગ્રેજો જીતી ગયા અને શરત પ્રમાણે મિર્જાફરને રાજા બનાવી દેવામાં આવ્યો। અહીંયા આગળ પ્લાસીનું યુદ્ધ પૂરું થઈ ગયું। ત્યાર પછી જોયું તો આપણે બક્સરનું યુદ્ધ। બક્સરના યુદ્ધમાં કઈ માહિતી જોઈ તો કે હવે બંગાળના રાજા મિર્જાફર હોય છે। મિર્જાફરના સમયમાં અંગ્રેજો પુષ્કળ ધન કમાય છે, પરંતુ હજી વધારે ધનની લાલચના કારણે વધારે અધિકારો મેળવવા માટે મિર્જાફરને ઉથલાવીને રાજા કોને બનાવવામાં આવે છે? મીર કાસિમ। પણ મીર કાસિમ તો તેના કરતાં પણ વધારે મહત્વકાંક્ષી હોય છે। આથી ફરીવાર મીર કાસિમને ઉથલાવીને ફરીવાર પાછો રાજા બનાવવામાં આવે છે મિર્જાફર। આ સમયે મીર કાસિમ એ અવધના રાજા પાસે સહાય માગી। અવધના રાજાની સહાયથી અંગ્રેજો મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે યુદ્ધ કરે છે, જેમાં મીર કાસિમને અવધના રાજાની સંયુક્ત સેના હારી જાય છે। અંગ્રેજો જીતી જાય છે અને અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણની દીવાની સત્તા પ્રાપ્ત થાય છે। અહીં બક્સરનું યુદ્ધ થાય છે પૂરું। તો મિત્રો અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો। તો આજે આની પછીનો જે મુદ્દો છે તેનો આપણે આગળ અભ્યાસ કરીશું, જે મુદ્દો છે કંપની શાસનનો વિકાસ। હવે આપણે મુદ્દો જોઈએ છીએ કંપની શાસનનો વિકાસ। કંપની શાસનનો વિકાસ એટલે એનો મિનિંગ શું થાય? તો કે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એણે ધીમે ધીમે આખા ભારતની અંદર પોતાના વ્યાપારી મથકો કેવી રીતે સ્થાપ્યા અને ધીમે ધીમે કરતાં પોતાની સત્તા જે છે એને વિસ્તારવા માટે કેવો પ્રયત્ન કર્યો। કયા અંગ્રેજો કે જેણે ભારતની અંદર પોતાની સત્તાને વિસ્તારવા માટે પ્રયત્ન કર્યો, તો આ મુદ્દો આપણે હવે જોઈએ। હવે સૌથી પહેલાં અંગ્રેજ સરકારે ઈસવીસન 1773ની અંદર, મિત્રો સાલ યાદ રાખજો, ઈસવીસન 1773 અંદર એક કાયદો પસાર કર્યો જેનું નામ હતું નિયામક ધારો। હવે ધારો એટલે કાયદો, નિયામક ધારો એટલે શું? તો અહીંયા આપણને કીધું છે કે આ ધારા પ્રમાણે મતલબ કે આ નિયામક ધારો છે એ પ્રમાણે બંગાળાનો જે ગવર્નર હતો એને શું બનાવી દેવામાં આવ્યો? ગવર્નર જનરલ। એટલે વિદ્યાર્થી મિત્રોનો મતલબ એ થાય કે અંગ્રેજોએ 1773ની અંદર એક નવી પ્રથા ચાલુ કરી કે જેટલા ગવર્નર છે એની ઉપર એક પદ નવું શરૂ કર્યું, જે પદનું નામ હતું ગવર્નર જનરલ। એટલે કે દરેક ગવર્નરો ઉપર કોણ ધ્યાન રાખે? તો કે ગવર્નર જનરલ। એટલે ગવર્નર જનરલ નામનું એક નવું પદ ચાલુ કર્યું અને એમાં
સૌથી પહેલામાં પહેલો ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યો? તો કે વોરન હેસ્ટિંગ્સ. હવે આ વોરન હેસ્ટિંગ્સ છે એ બંગાળનો શું હતો? માત્ર ગવર્નર હતો. તો એને સીધું પ્રમોશન આપીને ગવર્નરમાંથી સીધો શું બનાવી દીધો? ગવર્નર જનરલ બનાવી દીધો. તો મિત્રો આમાંથી તમને આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? તો તમારે જવાબની અંદર લખવાનું રહેશે વોરન હેસ્ટિંગ્સ. શું લખશો જવાબની અંદર? વોરન હેસ્ટિંગ્સ, જે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ છે. હવે આ વોરન હેસ્ટિંગ જે છે એ ગવર્નર જનરલ બને છે. ત્યાર પછી તેની નીચે કોણ કોણ આવે છે? તો કે તેની નીચે મુંબઈના ગવર્નર, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલ. કાઉન્સિલ મતલબ કે તેની કમિટી. મુંબઈના ગવર્નર, મદ્રાસના ગવર્નર અને તેની કમિટી, આ બધાની ઉપર દેખરેખ માટે કોની નિમણૂક કરવામાં આવી? વોરન હેસ્ટિંગ્સ, જે શું છે? ગવર્નર જનરલ. તો મિત્રો હવે વોરન હેસ્ટિંગ્સ જે છે એ ગવર્નર જનરલ બને છે. ત્યાર પછી તે શું કરે છે તો તેના વિશે આપણે જોઈએ. તો તમને 2 માર્ક્સની અંદર એવું પૂછાય કે વોરન હેસ્ટિંગ્સ વિશે નોંધ લખો. શું પૂછાય 2 માર્ક્સની અંદર? વોરન હેસ્ટિંગ્સ વિશે નોંધ લખો. તો મિત્રો એમાં કેટલી માહિતી તમારે લખવાની છે એના વિશે આપણે અહીંયા જોઈએ. ટેક્સ્ટબુકની અંદર તમને આવા અલગ અલગ મુદ્દા આપેલા નથી. બધા ગવર્નર જનરલોની એક પેરેગ્રાફમાં માહિતી આપેલી છે. અલગ અલગ તમને મુદ્દા જોવા મળશે નહીં. જ્યારે આપણે અહીંયા દરેક ગવર્નર જનરલો છે તેને અલગ અલગ વ્યક્તિગત નામ લખીને તેની માહિતી આપેલી છે, જેથી કરીને કોઈ પણ ગવર્નર જનરલ વિશે પૂછે તો સ્વતંત્ર તમે તેના વિશે વાંચીને તૈયારી કરી શકો. તો હવે આપણે જોઈએ છીએ વોરન હેસ્ટિંગ વિશે. તો વોરન હેસ્ટિંગ્સ એ હવે બંગાળનો શું બને છે? તો કે ગવર્નર જનરલ બને છે. કોણ બને છે? વોરન હેસ્ટિંગ્સ. જો અહીંયા લખેલું છે મિત્રો, આપણે આગળ જે સવાલની વાત કરી હતી કે વોરન હેસ્ટિંગ્સ જે છે એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. હવે એ જ્યારે ગવર્નર જનરલ બનીને આવે છે ત્યારે તેણે સત્તા પ્રાપ્ત કરવા માટે, બરાબર, ભારતના રાજાઓ સાથે કયા કયા વિગ્રહો કર્યા? તો કે મરાઠી રાજાઓ સાથે એને વિગ્રહ કર્યો, જે કયા નામથી ઓળખાણો? તો કે પ્રથમ મરાઠા વિગ્રહ. ત્યારબાદ મૈસૂરની અંદર હૈદર અલી, તેની સાથે બીજો વિગ્રહ થયો. મૈસૂર નામનું રાજ્ય અને તેની અંદર હૈદર અલી નામના રાજા હતા. મૈસૂર મેળવવા માટે હૈદર અલી નામના રાજા સાથે અંગ્રેજોએ, મતલબ કે વોરન હેસ્ટિંગ્સે કેટલામો વિગ્રહ કર્યો? દ્વિતીય મૈસૂર વિગ્રહ. મતલબ કે મૈસૂર મેળવવા માટે અંગ્રેજોએ ટોટલ 4 વિગ્રહ કરેલા છે. બાળકો, કેટલા વિગ્રહ કરેલા છે? 4. પહેલા 2 વિગ્રહ છે એ હૈદર અલી નામના રાજા સાથે થયા, પ્રથમ વિગ્રહ, અને આપણે અહીંયા આપેલો છે દ્વિતીય વિગ્રહ. દ્વિતીય વિગ્રહની અંદર હૈદર અલીનું મૃત્યુ થઈ જાય છે અને પછી એનો પુત્ર આવે છે જેનું નામ છે ટીપુ સુલતાન, જેને આપણે બધા ઓળખીએ છીએ, જેને આપણે મૈસૂરના વાઘ તરીકેનું બિરુદ મળે, એટલો જબરજસ્ત રાજા હતો. તો પછીના 2 વિગ્રહ છે એ થાય છે ટીપુ સુલતાન સાથે. એટલે ટોટલ વિગ્રહ કેટલા થાય છે મૈસૂર મેળવવા માટે? 4 વિગ્રહ થાય છે. હવે હૈદર અલી સાથે મૈસૂર મેળવવા માટે દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે. હવે આ બંનેનો સામનો એક સાથે કરવાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીમાં શું થયું? વધારો. આ બંને એટલે કોની વાત કરી છે અહીંયા? તો કે મરાઠી રાજાઓ અને બીજું મૈસૂર. આ બંને જે છે એનો એક સાથે સામનો અંગ્રેજો કરી શકે તેમ હતા નહીં. માટે અંગ્રેજોની મુશ્કેલી, મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીમાં શું થયું? વધારો થયો. અહીંયા સુધી જે પ્રથમ ગવર્નર જનરલ છે વોરન હેસ્ટિંગ, તેનો સમય થઈ જાય છે પૂરો. હવે મિત્રો બીજો એક ગવર્નર જનરલ આવે છે જેનું નામ છે કોર્નવોલિસ. તો મિત્રો આ પણ તમને કેટલા માર્કમાં પૂછાય છે? તો કે કોર્નવોલિસ જે છે એના વિશે વિસ્તૃત માહિતી આપો. કેટલા માર્ક્સની અંદર પૂછાય? 2 માર્ક્સની અંદર. પહેલો ગવર્નર જનરલ કોણ હતો? થોડુંક રિવિઝન કરીએ તો કે વોરન હેસ્ટિંગ. બધા ગવર્નર જનરલ તમારે ક્રમમાં યાદ રાખવાના છે. સૌથી પહેલાં ભણ્યા આપણે વોરન હેસ્ટિંગ વિશે, હવે ભણીએ છીએ આપણે કોર્નવોલિસ. વોરન હેસ્ટિંગ્સ બાદ હવે ગવર્નર જનરલ તરીકે આવે છે કોર્નવોલિસ. કોણ આવે છે ગવર્નર જનરલ? કોર્નવોલિસ. એ સમયમાં
હવે તમે જો મૈસૂરના રાજા કોણ હોય છે તો કે મૈસૂરના વાઘ તરીકે જાણીતા જેનું નામ છે ટીપુ સુલતાન. પ્રથમ મૈસૂર વિગ્રહ થયા બે, પહેલો અને બીજો. આપણે હમણાં જ માહિતી મેળવી ત્યારે મૈસૂરની અંદર રાજા તરીકે કોણ હોય છે? ટીપુ સુલતાનના પિતા જેનું નામ છે હૈદર અલી, જે આપણે આગળ હમણાં જોયું. હવે આવે છે મૈસૂરના વાઘ મતલબ કે ટીપુ સુલતાન. કોના સમયમાં? તો કે કોર્નવોલિસના સમયમાં. આ સમયે કોર્નવોલિસ મૈસૂર મેળવવા માટે ટીપુ સુલતાન સાથે કેટલામો વિગ્રહ કરે છે? તો કે ત્રીજો વિગ્રહ કરે છે. હવે ટીપુ સુલતાનને હરાવવા માટે, કારણ કે ટીપુ સુલતાનને હરાવવું તે કામ અંગ્રેજો માટે સરળ રહેતું નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કામ મુશ્કેલ લાગે છે. તેથી મરાઠી રાજા અને હૈદરાબાદના રાજા હતા નિઝામ, આ બંનેની શું લેવામાં આવે છે? મદદ. કોને હરાવવા માટે? તો કે ટીપુ સુલતાન. ટીપુ સુલતાનને હરાવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની મરાઠા અને નિઝામની મદદ લે છે. હવે આગળ જોઈએ કે એની મદદ લે પછી શું થાય છે યુદ્ધની અંદર. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાન જે છે એની થાય છે હાર. બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપની, મરાઠી રાજા, હૈદરાબાદના રાજા નિઝામ, આ ત્રણેયની સેના સંયુક્ત ભેગી થઈ અને ટીપુ સુલતાન સાથે આક્રમણ કરે છે, જેથી ટીપુ સુલતાનની શું થાય છે? હાર. અને હાર થવાથી એને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે. હવે સંધિનો મતલબ શું થાય? તો કે સંધિ એટલે કે કરાર. પહેલાના સમયની અંદર જ્યારે યુદ્ધ થતા હતા ત્યારે કોઈ પણ રાજા જો હારે તો તેણે જીતેલા રાજાની અમુક જે બાબતો છે, અમુક જે માંગણીઓ છે તેને સ્વીકારવી પડતી, જેને કહેવાય સંધિ. સંધિ મતલબ કે અત્યારે આપણે કહીએ છીએ કરાર. અત્યારે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દેશ વચ્ચે ઘણા બધા કરારો થતા હોય છે, બરાબર, જેને આપણે અત્યારે આપણી ભાષામાં કરાર કહીએ છીએ. તો રાજાશાહીમાં એને શું નામ આપવામાં આવતું? સંધિ. મતલબ કે બે રાજાઓ છે એમાંથી જે રાજાની હાર થાય એટલે એણે જીતેલા રાજા સામે જે કરાર કે તે કરારનું પાલન તેમણે કરવું પડતું. પહેલો વોરન હેસ્ટિંગ, બીજો આપણે જોયો કોર્નવોલિસ. અને હવે કોર્નવોલિસનો સમય પૂરો થાય છે એટલે હવે આવે છે એની પછીનો ગવર્નર જનરલ, જે ગવર્નર જનરલનું નામ છે સર જોહન શોર. એની પછી આવે છે સર જોહન શોર. તો વિદ્યાર્થી મિત્રો, સર જોહન શોર, તો સર જોહન શોર જે છે એ હવે ગવર્નર જનરલ બનીને આવે છે. પણ સર જોહન શોર છે એ કેવી નીતિ અપનાવે છે? તો કે એ અપનાવે છે તટસ્થતાની નીતિ. તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે એની પ્રતિષ્ઠા એક બાજુ ઘટે છે તો બીજી બાજુ તેની પ્રતિષ્ઠામાં શું થાય છે? તો કે વધારો થાય છે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટતા એક બાજુ મરાઠાઓ કેવા બને છે? તો કે શક્તિશાળી બને છે. તો મિત્રો, સર જોહન શોર કેટલા માર્ક્સમાં પૂછાય? 2 માર્ક્સમાં. તમને એવો પ્રશ્ન પૂછાય કે કોર્નવોલિસ બાદ ગવર્નર જનરલ તરીકે કોણ આવે છે? તો તમારે શું લખવાનું? સર જોહન શોર. ત્યાર પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર કયા ગવર્નર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી હતી? તો પણ તમારે જવાબમાં શું લખવાનું છે? સર જોહન શોર. તો અહીંયા આગળ સર જોહન શોર વિશે માહિતી થઈ જાય છે પૂરી. હવે આવે છે ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી. તો વેલેસ્લી જે છે એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે કેટલા માર્ક્સની અંદર પૂછાય છે? તો કે 3 માર્ક્સની અંદર પૂછાય છે. હવે મિત્રો, ભારતની અંદર જેટલા ગવર્નર જનરલ આવ્યા એમાં સૌથી ખતરનાકમાં ખતરનાક ગવર્નર જનરલ હોય, જેણે ભારતીય સત્તાને વિસ્તારવા માટે સૌથી વધારે પ્રયત્ન કર્યા હોય અને સૌથી વધારે રાજ્યો જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં છોડ્યા હોય તો તે કયો ગવર્નર જનરલ છે? વેલેસ્લી. અને હજી એક આગળ આવશે જેનું નામ છે ડેલહાઉસી. તો મિત્રો, આ 2 ગવર્નર જનરલ એવા છે કે જેણે બ્રિટિશ સત્તાને વધારવા માટે, અંગ્રેજી શાસનને વધારવા માટે મોટાભાગના રાજ્યો છે એને ઈસ્ટ ઇન્ડિયા કંપની અંદર જોડી દે છે. તો મિત્રો, 3 માર્કની ટૂંક નોંધ છે, ખાસ યાદ રાખજો. હવે ધ્યાન અહીંયા કોની પછી આવે છે? તો કે સર જોહન શોર, ગવર્નર જનરલ જેનું નામ છે વેલેસ્લી.
હવે વેલેસ્લી ઉપર સૌથી મોટી જવાબદારી કે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેવી બનાવવાની, તો કે સર્વોપરી બનાવવાની. હવે એ સર્વોપરી બનાવવા માટે પોતાની સાથે એક યોજના લઈને આવે છે, જે યોજનાનું નામ છે સહાયકારી યોજના. મિત્રો, આની ઉપરથી એક પ્રશ્ન પૂછાય છે જે તમારે ખાસ યાદ રાખવાનો છે. કયો પ્રશ્ન પૂછાય છે, તો કે વેલેસ્લીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિસ્તારવા માટે કઈ યોજના દાખલ કરી? તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જવાબ શું લખવાનું છે? સહાયકારી યોજના. હવે ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછાય કે સહાયકારી યોજનાના જનક કોણ હતા? તો તમારે જવાબમાં શું લખવાનું છે? વેલેસ્લી. હવે મિત્રો, સહાયકારી યોજના છે એનું પાલન જે રાજ્ય કરે તેને અમુક શરતો જે છે એ માન્ય રાખવી પડતી હતી. તો મિત્રો, અહીંયા સહાયકારી યોજનાની આપણને શરતો આપેલી છે. તો મિત્રો, અહીંયા ટોટલ આપણને 5 શરતો આપી છે. હવે ટેક્સ્ટબુકની અંદર આ માહિતી જાણવા જેવું, મતલબ કે માત્ર જાણકારી માટે એક બોક્સની અંદર આપેલી છે, છતાં પણ તમારે યાદ રાખવાનું છે કે માત્ર જાણકારી માટે આપેલી હોવા છતાં દરેક બાળકોએ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરવાનો છે. પ્રશ્નો કેવી રીતે પૂછાય કે સહાયકારી યોજનાની શરતો જણાવો. બરાબર, ફરીવાર સહાયકારી યોજનાની શરતો જણાવો. કેટલા માર્ક્સની અંદર પૂછાય બાળકો? તો કે 2 માર્ક્સની અંદર. શરત નંબર 1, જો કેટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે, જે પોઈન્ટ ઉપર હું વર્તુળ માત્ર કરું એ જ શબ્દ તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલો શબ્દ શું યાદ રાખવાનું? સૈન્ય. જે રાજા સહાયકારી યોજના સ્વીકારે તે રાજાને ફરજિયાત અંગ્રેજોનું તાલીમ પામેલું સૈન્ય જે છે એનો સ્વીકાર કરવો પડતો. આ સૈન્ય જે છે એ રાજાને આંતરિક અને બાહ્ય આક્રમણથી શું આપે? રક્ષણ આપે. હવે મિત્રો, વિચાર કરો કે મોટા ભાગના રાજાએ સહાયકારી યોજના સ્વીકારે એનું માત્ર ને માત્ર કારણ આ જ હતું કે અંગ્રેજો જે છે એ લશ્કરના બાને રાજાઓને શું આપતા? લાલચ આપતા. કારણ કે પહેલાંના સમયમાં અંગ્રેજોને જો કોઈ મોટામાં મોટી બીક હોય તો એ કઈ બીક હતી? પોતાના રાજ્ય પર થતું આક્રમણ અથવા યુદ્ધ. હવે અંગ્રેજો એમ કે મારું સૈન્યનો આધુનિક તાલીમ પામેલું સૈન્યનો ઉપયોગ તમે કરો, તમારા રાજ્યનું રક્ષણની બધી જવાબદારી અમારી. એટલે રાજા જે છે એ આ યોજનાથી આકર્ષાતા, પણ રાજાને ખ્યાલ નહોતો કે અંગ્રેજોનું સૈન્ય આપણે સ્વીકારશું તો ધીમે ધીમે આપણું પોતાનું સૈન્ય નાશ પામશે અને આપણે નિર્બળ થઈ જશું. પછી આપણે અંગ્રેજોનો સામનો કરી શકશું નહીં અને અંગ્રેજો આપણા રાજ્યમાં સત્તા સ્થાપી દેશે. પણ અંગ્રેજોનો હેતુ આ જ હતો. હવે શરત નંબર 2, તો બીજી શરત કે લશ્કર આપવાનું ખરા, પણ લશ્કરનો જે લશ્કરી ખર્ચ છે એ કોને આપવાનો? રાજાને આપવાનો. કોને? અંગ્રેજોને. મતલબ કે જે રાજા સહાયકારી યોજના સ્વીકારે તેને લશ્કર આપવામાં આવતું અને તે રાજાએ બધો લશ્કરનો ખર્ચ ઉપાડવો પડતો. જો રાજા લશ્કરનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હોય તો એ લશ્કર પાછળ જેટલો ખર્ચ થતો હોય એટલી આવકવાળો એક પ્રદેશ અંગ્રેજોને રાજાએ આપી દેવો પડતો. ફરીવાર પહેલી શરત કઈ હતી? કે અંગ્રેજોનું તાલીમ પામેલું લશ્કર સ્વીકારવાનું. શરત નંબર 2 કે લશ્કરનો જેટલો ખર્ચ થાય તે બધો ખર્ચ કોણે ઉપાડવાનો? રાજાએ. જો કોઈ રાજા એમ કહે કે અમારી પાસે લશ્કરનો ખર્ચ ઉપાડવા જેટલી તાકાત નથી તો એને લશ્કરનો જેટલો ખર્ચ થાય એટલી આવકવાળો પોતાનો પ્રદેશ અંગ્રેજોને આપી દેવો પડતો. એટલે શરત નંબર 1 લશ્કર આપવાનું, શરત નંબર 2 ખર્ચ રાજાએ ઉપાડવાનો, શરત નંબર 3 કંપનીની પરવાનગી વગર યુદ્ધ કે સંધિ કરી શકાય નહીં. જો મિત્રો વિચાર કરો કે અંગ્રેજોએ પોતાનું લશ્કર આપ્યું પણ શરત શું રાખી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરમિશન વગર કોઈ પણ રાજા આ લશ્કરનો ઉપયોગ કરી શકે નહીં. શરત નંબર 4, તો ચોથી શરત છે કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. જો મિત્રો આ શરત જોવો તમે કે જે રાજા સહાયકારી યોજના સ્વીકારે તો તેના રાજ્યની અંદર કમ્પલસરી એક અંગ્રેજ પ્રતિનિધિ તેના દરબારમાં રાખવામાં આવતો. શા માટે? તો કે રાજાઓની તમામ ગતિવિધિઓ ઉપર અંગ્રેજો શું રાખી શકે? નજર રાખી શકે.
અને છેલ્લી શરત કે જે રાજા સહાયકાર યોજના સ્વીકારે તેણે અન્ય વિદેશીને કોઈ પણને નોકરીએ રાખવાનો નહીં. અન્ય વિદેશી એટલે કોણ? તો મિત્રો આપણે આગળ જ ભણી ગયા કે અંગ્રેજો સિવાય ભારતની અંદર અન્ય વિદેશી પ્રજા કોણ હતી? તો કે પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો અને ફ્રેન્ચ લોકો. તો એનો મિનિંગ શું થયો કે જે રાજા સહાયકાર યોજના સ્વીકારે તો તેણે કોઈ પણ પોર્ટુગીઝ અથવા તો કોઈ પણ ફ્રેન્ચ બીજો અન્ય કોઈ પણ અંગ્રેજને વિદેશી નાગરિકને ટૂંકમાં નોકરી ઉપર રાજ્યની અંદર રાખવાનો નહીં. તો આ મિત્ર 5 સહાયકાર યોજના. ફરીવાર રિવિઝન. સહાયકાર યોજના નંબર ટૂંકમાં આપણે રિવિઝન કરીએ. તમારે પણ ટૂંકમાં જ મુદ્દા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો અંગ્રેજોનું સૈન્ય આપવામાં આવતું. બીજો મુદ્દો સૈન્યનો ખર્ચ રાજાએ ઉપાડવો પડતો. ત્રીજો મુદ્દો રાજાને અંગ્રેજોને પૂછ્યા સિવાય કોઈ પણ રાજા યુદ્ધ કે સંધિ બીજા રાજ્ય સાથે કરી શકે નહીં. ચોથો મુદ્દો અંગ્રેજ પ્રતિનિધિ રાજ્યના દરબારમાં રાખવામાં આવતો. અને પાંચમો મુદ્દો કે જે રાજા સહાયકાર યોજના સ્વીકારે તો પોતાના રાજ્યની અંદર અન્ય કોઈ પણ અંગ્રેજ વ્યક્તિને નોકરી પર રાખી શકતા નહીં. તો આ મિત્રો 5 જે છે એ સહાયકારી યોજનાની શું છે? શરતો છે. જે શરતો તમારે યાદ રાખવાની છે. હવે મિત્રો આ જે સહાયકારી યોજના છે એને એક સરસ મજાનું નામ આપેલું કે આ યોજના મીઠા ઝેર સમાન. ઝેર પણ કેવું? મીઠું. જે મીઠું લાગે, જે ધીમે ધીમે રાજાને કેવો બનાવી દે છે? નિરાધાર. મતલબ કે આ યોજનામાં શરૂઆતમાં એવી સરસ મજાની લાલચ આપવામાં આવે કે દરેક રાજા છે આ યોજના તરફ આકર્ષાય. જેમ સમય પસાર થાય ત્યારબાદ રાજાને ખબર પડે કે આપણા હાથ પગ અંગ્રેજોએ ભાંગી નાખ્યા છે. મતલબ કે આપણને નિર્બળ બનાવી દીધા છે. આપણે સંપૂર્ણપણે કોના પર આધાર રાખતા થઈ ગયા છીએ? તો કે અંગ્રેજો પર. આમ કરતાં આ યોજના દ્વારા વેલેસ્લીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર મોટા ભાગના રાજ્યો જોડી દીધા. કયા રાજ્યો જોડી દીધા? તો કે જે રાજ્યોએ સહાયકાર યોજના સ્વીકારી હતી તે તમામ રાજ્ય જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાઈ ગયા. હવે મિત્રો મેઇન વાત કે આપણે આગળ ભણી ગયા ટીપુ સુલતાન નામનું સરસ મજાનો જબરજસ્ત રાજા. તેના પિતાનું નામ શું હતું? હૈદર અલી. તો આ જે ટીપુ સુલતાન છે એ ટીપુ સુલતાનને સહાયકાર યોજના સ્વીકારવા માટે કોણ કહે છે? હવે વેલેસ્લી. પણ જો અહીંયા આપણને કીધું છે કે ટીપુ સુલતાન આ યોજના સ્વીકારવાની શું પાડે છે? ના પાડે છે. કારણ કે તે તો શક્તિશાળી રાજા છે, એ ના પાડે છે. સહાયકાર યોજના સ્વીકારવાની ના પાડે છે એટલે તરત જ ઈસ્ટ ઇન્ડિયા કંપની ટીપુ સુલતાન મતલબ કે મૈસૂર ઉપર આક્રમણ કરે છે. જો મિત્રો 1799ની અંદર અંગ્રેજો જે છે મૈસૂર ઉપર આક્રમણ કરે છે. પણ અહીંયા પણ એક વસ્તુ યાદ રાખજો, ત્યારે પણ અંગ્રેજો કોની મદદ લે છે? નિઝામ. નિઝામ એટલે કયા રાજા? હૈદરાબાદના રાજા. તો મિત્રો અહીંયા 2 બાબત તમે જોઈ કે પહેલાં પણ ટીપુ સુલતાનને હરાવવા માટે અંગ્રેજોએ નિઝામ અને મરાઠી રાજાઓની મદદ લીધી હતી. અત્યારે પણ ટીપુ સુલતાનને હરાવવા માટે અંગ્રેજો નિઝામની મદદ લે છે. તો મિત્રો તમે વિચાર કરો કે જો આવા ઘણા બધા રાજાઓએ જો અંગ્રેજોને સહકાર ન આપ્યો હોત તો કદાચ આપણે જેટલા ટકા ગુલામી ભોગવતા હતા એને કરતાં આપણે ઓછા ટકા ગુલામી એ સમયે ભોગવતા હોત. તો હવે આ ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચેનો કેટલામો મૈસૂર વિગ્રહ હોય છે? તો કે ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામે છે. તો મિત્રો વિચાર કરો, મૈસૂર મેળવવા માટે અંગ્રેજોએ કેટલા વિગ્રહ કર્યા? 4. ફરીવાર રિવિઝન. પહેલા 2 વિગ્રહ કોની સાથે કર્યા? તો કે હૈદર અલી સાથે. બીજા 2 વિગ્રહ કોની સાથે કર્યા? ટીપુ સુલતાન સાથે. બીજા વિગ્રહ પછી હૈદર અલીનું મૃત્યુ થયું. ત્રીજો અને ચોથો વિગ્રહ કોની સાથે થયો અંગ્રેજોનો? ટીપુ સુલતાન સાથે. અહીંયા આગળ ટીપુ સુલતાન મૃત્યુ પામે છે એટલે વેલેસ્લી છે એ મૈસૂર ઉપર કબજો જમાવી અને મૈસૂરને પણ સહાયકારી યોજના દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડી દે છે. તો અહીંયા આગળ વેલેસ્લીનો સમયગાળો થાય છે પૂરો.
ફરીવાર એક વખત આપણે રિવિઝન કરીએ. વેલેસ્લી, તો સર જ્હોન શોર પછી આવે છે વેલેસ્લી. વેલેસ્લી પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જવાબદાર બનાવવાની સૌથી મોટી જવાબદારી એના પર આવે છે. વેલેસ્લી પોતાની સાથે કઈ યોજના લાવે છે? તો કે સહાયકારી યોજના. હવે ટૂંકમાં આપણે સહાયકારી યોજનાની શરતો જોઈએ. તો કે સહાયકારી યોજનાની શરતો કઈ કઈ છે? શરત નંબર 1, જે રાજા સહાયકારી યોજના સ્વીકારે તો તેમણે અંગ્રેજો તરફથી તાલીમ પામેલું લશ્કર આપવામાં આવતું હતું. શરત નંબર 2, સહાયકારી યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરનો તમામ ખર્ચ પોતે ભોગવવો પડતો. શરત નંબર 3, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી વગર તેના લશ્કરનો ઉપયોગ યુદ્ધ કે સંધિમાં કરવો નહીં. શરત નંબર 4, પોતાના દરબારમાં જે રાજા યોજના સ્વીકારે તેને પોતાના દરબારમાં ફરજિયાત એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો. અને છેલ્લી શરત, જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એ રાજા પોતાના રાજ્યની અંદર અન્ય કોઈ વિદેશી વ્યક્તિને નોકરી પર રાખી શકતો નહીં. હવે મિત્રો એક પ્રશ્ન પૂછાય કે કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? તો તમે શું લખશો? સહાયકારી યોજના. સહાયકારી યોજના હવે કોને સ્વીકારવાનું કહેવામાં આવે છે? તો કે ટીપુ સુલતાન. પણ ટીપુ સુલતાન યોજના સ્વીકારવાની શું પાડે છે? ના. એટલે અંગ્રેજો નિઝામનો સાથ મેળવી ટીપુ સુલતાન મતલબ કે મૈસૂર ઉપર 1799માં આક્રમણ કરે છે. અને આ કેટલામો મૈસૂર વિગ્રહ હોય છે? તો કે ચોથો મૈસૂર વિગ્રહ હોય છે, જેમાં ટીપુ સુલતાન જે છે તે હારી જાય છે, તે મૃત્યુ પામે છે. અને આમ મૈસૂર ઉપર કબજો હવે કોનો આવે છે? તો કે અંગ્રેજો. તો હવે મિત્રો વેલેસ્લી બાદ હવે આવે છે હેસ્ટિંગ્સ. ખાલી હેસ્ટિંગ્સ જે પ્રથમ જે હતો ગવર્નર જનરલ, તેની આગળ શું લાગેલું હતું? વોરન હેસ્ટિંગ્સ. અહીંયા ખાલી હેસ્ટિંગ્સ છે, મતલબ કે આ લોર્ડ હેસ્ટિંગ્સ હતો અને જે પહેલો હતો તે વોરન હેસ્ટિંગ્સ હતો. એટલે બંને હેસ્ટિંગ્સ કેવા છે? અલગ અલગ છે મિત્રો, બંને હેસ્ટિંગ એક છે નહીં. હવે હેસ્ટિંગ્સ શું કરે છે? તો કે વેલેસ્લી બાદ હવે આવે છે હેસ્ટિંગ્સ. હેસ્ટિંગ આવે છે ત્યારે હેસ્ટિંગ સૌ પ્રથમ સત્તા સંભાળે ત્યારે કોની સાથે યુદ્ધ કરે છે? નેપાળ સાથે. અને નેપાળના તમામ જે ગુરખાઓ છે તેને હરાવે છે અને બધાને શેમાં સામેલ કરે છે? પોતાના લશ્કરની અંદર. પછી એક પિંઢારા નામની જાતિના લોકો, આ લોકોને સાથે પણ યુદ્ધ કરે છે અને બધા પિંઢારાઓને અંગ્રેજો છે એ પોતાના અંકુશમાં લઈ લે છે. બસ જે આ હેસ્ટિંગ છે એ માત્ર ને માત્ર 2 જ કાર્ય કરે છે. કેટલા? 2. આ 2 કાર્ય તમારે એના યાદ રાખવાના છે. પહેલું કાર્ય, નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને હરાવી પોતાના લશ્કરમાં સામેલ કરે છે. અને પિંઢારા નામની જાતિ સાથે યુદ્ધ કરી અને બધાને પોતાના નિયંત્રણમાં લઈ લે છે. આટલું થાય ત્યાં આગળ તેનો સમય થઈ જાય છે પૂરો. અને હવે બીજું એક મોસ્ટ આઈએમપી, જેનું નામ છે વિલિયમ બેન્ટિક. કેટલા માર્ક્સમાં બાળકો પૂછાય? તો કે 2 માર્ક્સની અંદર પૂછાય. વિલિયમ બેન્ટિક ભારતમાં ગવર્નર જનરલની જેટલા ગવર્નર જનરલ અત્યાર સુધીમાં આવેલા એની સરખામણીમાં આ કયો ગવર્નર જનરલ છે? તો કે ઉદાર. હવે મિત્રો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે તમને એવું પૂછાય કે ભારતની અંદર ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? તો તમારે શું લખવાનું છે? વિલિયમ બેન્ટિક, જેને આપણે ઉદાર ગવર્નર જનરલ કહીએ છીએ. હવે વિલિયમ બેન્ટિક જે છે એ સામ્રાજ્યવાદની એની નીતિથી જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તેમના માટે તેમણે ઉદારમતવાદી કાર્યો કર્યા. મતલબ એનો એવો થાય કે આ જે ગવર્નર જનરલ આવ્યો તેની પહેલાં જેટલા ગવર્નર જનરલો આવ્યા તેને એવા કાર્યો કર્યા કે આપણા લોકોમાં અસંતોષ ઊભો થયો, જેથી કરીને આપણે અંગ્રેજોના કેવા બન્યા? ઉગ્ર બન્યા, એના વિરોધી બન્યા. એટલે એ અસંતોષને શાંત પાડવા માટે આ વ્યક્તિ થોડોક આપણા પ્રત્યે ઉદાર બન્યો,
જેથી કરીને બધો આપણો અસંતોષ બેસી ગયો, જેથી આપણે અંગ્રેજો સામે કોઈ વિગ્રહ કરી શકીએ નહીં, એની સામે કોઈ લડાઈ કે એની સામે કોઈ સત્યાગ્રહ આપણે કરી શકીએ નહીં. આટલું થાય ત્યાં સુધીમાં જે આ બેન્ટિક જે છે એનો સમય થઈ જાય છે પૂરો. આમાંથી માત્ર મિત્રો તમારે કેટલું યાદ રાખવાનું છે તો કે ભારતના ઇતિહાસની અંદર ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો તમારે જવાબમાં શું લખવાનું છે? વિલિયમ બેન્ટિક. હવે મિત્રો વિલિયમ બેન્ટિક પછી હવે જે ગવર્નર જનરલ બનીને આવે છે તે છે ડેલહાઉસી. મિત્રો 3 માર્ક્સની અગત્યની ટૂંક નોંધ, આપણે આગળ પણ વાત કરી હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જેટલા ગવર્નર જનરલો આવે છે એ બધા ગવર્નર જનરલોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર સૌથી વધારેમાં વધારે આગળ વધારવામાં જો કોઈએ ફાળો આપ્યો હોય તો તેવા 2 ગવર્નર જનરલ છે. એક છે વેલેસ્લી, જેને કઈ યોજના અપનાવેલી? મીઠા ઝેર સમાન યોજના, સહાયકાર યોજના, અને બીજું છે આ ડેલહાઉસી, જે પણ પોતાની સાથે એક યોજના લઈને આવે છે. ક્યારે આવે છે? ઈસવીસન 1848માં. પણ આ તમારે પૂછાતું નથી. હવે તે વ્યક્તિ સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે, કંપનીના રાજ્યને વિસ્તારવા માટે એણે જીત, જપ્તી અને ખાલસા, કાં તો કોઈ પણ રાજ્ય જીતી લેવાનું, કાં તો કોઈ પણ રાજ્ય પરાણે જપ્ત કરી લેવાનું, અથવા તો કોઈ પણ રાજ્યને કોઈ પણ બાના હેઠળ મેળવી લેવાનું. જીત, જપ્તી અને ખાલસા. એટલે ટૂંકમાં એનો મિનિંગ થાય કે આણે કઈ નીતિ અપનાવેલી? તો કે ખાલસા નીતિ અપનાવી. હવે જો મિત્રો અહીંયા આગળ આપણને એક ચાર્ટ આપેલો છે કે ડેલહાઉસી જે છે એ અલગ અલગ બહાના હેઠળ અલગ અલગ રાજ્યને ખાલસા કરતો. ઘણા બધા રાજ્યને તે યુદ્ધ કરીને જીતી લેતો. બરાબર, જે રાજ્ય છે એના રાજા નબળા હોય તો એ રાજ્યને યુદ્ધ દ્વારા જીતી લેતો. કયા રાજ્યને જીત્યા હતા? પંજાબ અને પેગુ નામનો વિસ્તાર. આ રાજ્યના રાજા કેવા હતા? નબળા, અશક્ત રાજા. એટલે એને યુદ્ધ કરીને તેને જીતી લીધા. ત્યારબાદ ઘણા બધા રાજ્ય એને આવા બહાના હેઠળ ખાલસા કર્યા. અપુત્ર અવસાન, રાજા અપુત્ર અવસાન પામે તો તેનું રાજ્ય ખાલસા કહો. અપુત્રનો મતલબ શું થાય? કે જે રાજાને પુત્ર ન હોય તો તેને કોઈ પણ દત્તક પુત્ર લેવાનો નહીં. હવે દત્તક પુત્ર ન લે અને એ રાજા જ્યારે અવસાન પામે ત્યારે વારસાગતમાં બધી સંપત્તિ કોને મળી જાય? તો કે અંગ્રેજોને. હવે આવી રીતે કયા રાજ્ય એને મેળવી લીધા? તો કે સતારા, પછી બીજું છે જેતપુર, પછી છે સંબલપુર, ઉદયપુર, એની પછી છે ઝાંસી, એની પછી છે બઘાત અને એની પછી છે નાગપુર. તો આટલા રાજ્ય એવા છે કે જે રાજાને કોઈ પુત્ર હતો નહીં. અને ડેલહાઉસીએ દત્તક પુત્રનો જે કાયદો હતો એ કેવો કરી નાખ્યો? નામંજૂર. જેથી કરીને એ બધી રાજાની સંપત્તિને રાજ્ય કોને મળે? પોતાનું. ઘણા બધા રાજ્યો એને ગેરવહીવટના બહાને કે ભાઈ તમારા રાજ્યનો વહીવટ વ્યવસ્થિત ચાલતો નથી, જો અમને વહીવટ કરવા આપો તો તમારા રાજ્યનું શાસન વ્યવસ્થિત ચાલે. તો આવું બહાનું કોની પાસે કાઢ્યું? તેણે અવધના રાજાને. અવધનું આખું રાજ્ય છે પોતે જપ્ત કરી લીધું. ત્યાર પછી ઘણા બધા રાજ્યો છે એને કરજની ઉઘરાણી તળે, મતલબ કે ઘણા બધા રાજ્યને લાલચ આપી રાજાઓને કે જો તમે તમારું રાજ્ય અમને આપી દો તો તમારા રાજ્યને બધું કરજ અમે મતલબ કે અંગ્રેજો ચૂકતે કરી દઈએ. હવે નિઝામનો વરાડ નામનો વિસ્તાર, નિઝામ નામના રાજા, અને એનો વિસ્તાર કયો? વરાડ. આ વિસ્તાર એણે આ રીતે પોતાના કબજે કરી લીધો. અને ઘણા બધા રાજ્યો છે ત્યાં આગળ રાજાની માત્ર સત્તા કેવી હતી? નામ માત્રની. બાકી ત્યાં ખરેખર અધિકાર કોના હતા? બધા અંગ્રેજોના. દાખલા તરીકે કર્ણાટક છે, તાંજોર છે. તો આ બધા રાજ્યો એવા હતા કે જ્યાં મોટાભાગની સત્તાઓ અંગ્રેજો પાસે જ હતી, રાજા માત્ર નામ માત્ર નહોતા. તો ત્યાંથી રાજાને હટાવીને સંપૂર્ણ રાજ્ય કોના કબજામાં કરી લીધું? ડેલહાઉસીએ પોતાના કબજા. તો આ રીતે અલગ અલગ બહાના હેઠળ ડેલહાઉસીએ આ બધા જે રાજ્યો છે આવા અલગ અલગ બહાના હેઠળ ખાલસા કરી લીધા. હવે આગળ આ મુદ્દો એક નોટ કરવા જેવો છે કે ડેલહાઉસી જે છે ભલે સામ્રાજ્યવાદી હતો પણ સાથે સાથે કેવો હતો? સુધારાવાદી પણ હતો. હવે મિત્રો ડેલહાઉસીએ સુધારા તો કર્યા
પણ એ સુધારા તેણે આપણા માટે કર્યા ન હતા. માત્ર ને માત્ર કોના માટે કર્યા હતા? અંગ્રેજોના ફાયદા માટે. હવે એમાંથી તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે ડેલાઉસીએ કયા કયા સુધારાઓ કર્યા હતા. ડેલાઉસીએ ભારતની અંદર કયા કયા સુધારાઓ કર્યા હતા? તો સૌથી પહેલું કે ડેલાઉસીએ ભારતની અંદર સૌથી પ્રથમ રેલવે સેવા શરૂ કરી. કઈ જગ્યાએથી? કાઉન્સમાં ભલે છે છતાં પણ તમારે યાદ રાખવાનું છે. ઈસવીસન 1853 મુંબઈથી થાણા વચ્ચે. સુધારા નંબર 1. સુધારા નંબર 2, ભારતથી ઇંગ્લેન્ડ તાર વ્યવહાર શરૂ કર્યો. પછીનો સુધારો છે જાહેર બાંધકામ કરવા માટે એણે એક ખાતું સ્થાપ્યું જેનું નામ છે જાહેર બાંધકામ ખાતું. તેની પછી અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી કે ભાઈ ભારતના લોકોને અંગ્રેજી શિક્ષણ મળવું જોઈએ. જો ભારતના લોકો અંગ્રેજી જાણતા હોય તો આપણને ભારતના લોકો સાથે વ્યવહાર કે વ્યાપાર કરવામાં અથવા તો વહીવટ કરવામાં સરળતા રહે. એટલે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. વિધવાઓને ફરીવાર વિવાહ કરવા, બાળ લગ્ન પર પ્રતિબંધ, આના માટેના કાયદાઓ બનાવ્યા કે કોઈ પણ સ્ત્રી વિધવા બને તો ફરીવાર લગ્ન કરી શકે તેના માટે કાયદો બનાવ્યો. અને બાળ લગ્ન પર શું મૂક્યું? તેણે પ્રતિબંધ મૂક્યું, તેના માટે કાયદો બનાવ્યો. તો આ બધા જે સુધારાઓ છે તે સુધારાઓ કોને કર્યા છે? તો કે ડેલાઉસીએ. ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે 2 માર્ક્સનો. ફરીવાર જોઈ લઈએ કે ડેલાઉસીએ પહેલો સુધારો રેલવે સેવાની શરૂઆત કરી ઈસવીસન 1853. બીજો સુધારો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત કરી. સુધારા નંબર 3, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. ચોથો સુધારો કે અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. સુધારા નંબર 5, વિધવાને પુનઃવિવાહ કરવાના અને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો. તો અહીંયા આગળ ડેલાઉસીની વાત થઈ જાય છે પૂરી અને દરેકે દરેક ગવર્નર જનરલ પણ થઈ જાય છે પૂરા. તો મિત્રો અહીંયા એક ટોપિક આપણો થાય છે પૂરો. કયો ટોપિક પૂરો થાય છે? કંપની શાસનનો વિકાસ. કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જેટલા ગવર્નર જનરલો આવે છે તે કઈ રીતે પોતાની સત્તા વિસ્તારવા માટે પ્રયત્ન કરે છે અને કઈ રીતે મોટાભાગના રાજ્યો છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જોડે છે તેના વિશે આપણે માહિતી મેળવી. હવે એની પછીનો જે મુદ્દો આવે છે કંપની શાસનની આર્થિક અસરો. તો મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યાર પછી એની આર્થિક અસરો કેવી થઈ તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ. હવે મિત્રો આ એક આઈએમપી પ્રશ્ન છે. કેટલા માર્ક્સની અંદર પૂછાય છે? તો અહીંયા આપણને આપેલું છે કે 4 માર્કની અંદર આ પ્રશ્ન તમારે પૂછાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્થિક અસરો જણાવો. આર્થિકનો મતલબ શું થાય? ધંધા રોજગાર ઉપર, આપણા ખેડૂતોની પરિસ્થિતિ, આપણા ઉદ્યોગોના માલિકોની પરિસ્થિતિ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવ્યા પછી કેવી થઈ તેને કહેવાય આર્થિક અસર. તો સૌથી પહેલાં કીધું છે કે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ. સરવૈયું મતલબ કે હિસાબ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યાર પછીનો જો તમે હિસાબ કરો તો તમને ખ્યાલ આવે કે ભારત જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશમાં આર્થિક રીતે કેવું સ્થાન ધરાવતો હતો? ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો. પણ કંપનીના 100 વર્ષની અંદર શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બની ગયો. મતલબ કે આપણે એવું કહેવા માગે છે કે જ્યારે અંગ્રેજો નહોતા તો ત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો ભારત સમૃદ્ધ હતો. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપની નું શાસન શરૂ થયું ત્યાર પછી જો તમે તેનું સરવૈયું તૈયાર કરો, હિસાબ તૈયાર કરો તો માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની આવ્યા પછી તેના 100 વર્ષના શાસનમાં આપણો ભારત દેશ માત્ર ને માત્ર અંગ્રેજોનો ગુલામ, અંગ્રેજો માટે કાચો માલ તૈયાર કરનાર અને અંગ્રેજોનો તૈયાર માલ વેચવા માટેની બજાર બની ગયું. ધીમે ધીમે આપણી સમૃદ્ધિ કેવી થઈ? નાશ પામી. કઈ રીતે નાશ પામી? તો મિત્રો ઉદાહરણ આપ્યું છે કે બંગાળાની અંદરથી સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલનું કાપડ આ બધું નિકાસ કરતું. ક્યારે? 1708 થી 1756. મતલબ કે આ સમયમાં આ દરેકે દરેક વસ્તુ જે છે એમાં બંગાળા કેવું હતું? સમૃદ્ધ.
પણ જ્યારથી અંગ્રેજો આવ્યા બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ. આગળ આપણે ભણી ગયા કે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ ક્યારે શરૂ થઈ, તો કે બક્સરનું યુદ્ધ પૂરું થયું પછી. યાદ કરો મિત્રો આગળના લેક્ચરમાં કે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને દીવાની સત્તા મળી. દીવાની સત્તા એટલે કે કર ઉઘરાવવાની. કયા કયા રાજ્યમાં મળી હતી? 3, બંગાળ, બિહાર અને ઓરિસ્સા. હવે આ દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ એટલે બંગાળની આર્થિક ચમક કેવી પડી ગઈ? ઝાંખી. આર્થિક ચમક ઝાંખી પડ્યું એટલે આર્થિક રીતે બંગાળ ધીમે ધીમે કેવું થઈ ગયું? તો કે કંગાળ થઈ ગયું. કંપનીની અન્યાયી મહેસૂલ પદ્ધતિથી ભારતનો જે ખેડૂત છે એ પાયમાલ મતલબ કે કંગાળ અને કેવો બન્યો? લેણદાર બન્યો. દેવાદારનો મતલબ કે લેણદાર. અંગ્રેજોની મહેસૂલી નીતિ કેવી હતી મિત્રો? અન્યાય. અન્યાય એટલે કે પહેલાંના રાજાઓ છે જો કદાચ વરસાદ સારો ન થાય, પાક નિષ્ફળ જાય તો મહેસૂલ માફ કરતા અથવા તો મહેસૂલ મુલતવી રાખતા. પણ આ તો અંગ્રેજો કોઈ પણ સંજોગો હોય, વરસાદ આવે કે ન આવે, પાક થાય કે ન થાય, મહેસૂલ તો ફરજિયાત ભરવાનું જ. તો આના કારણે ઘણા ખેડૂતો છે એ લેણું કરીને મહેસૂલ ભરવા લાગ્યા એટલે ખેડૂતો કેવા બની ગયા? દેવાદાર. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર જગાત કેવી નાખી? તો કે વધારે. મતલબ કે ઇંગ્લેન્ડનો કાપડ ઉદ્યોગ છે, ઇંગ્લેન્ડનું કાપડ વેચાય અને ભારતનું કાપડ ન વેચાય. એના માટે ભારતના કાપડ ઉદ્યોગ પર એને ટેક્સ વધારી દીધો, જેથી ભારતનું કાપડ કેવું થઈ ગયું? મોંઘું. અને ઇંગ્લેન્ડના કાપડ પર ટેક્સ કેવો રાખ્યો? સસ્તો. એટલે ઇંગ્લેન્ડનું કાપડ કેવું બન્યું? સસ્તું. એટલે સ્વાભાવિક છે કે ભારતના લોકો કયું કાપડ વધારે ખરીદે? તો કે ઇંગ્લેન્ડનું. એટલે ભારતની અંદર આપણો કાપડ ઉદ્યોગનો શું થાય? નાશ. તો આવી કેટલી બધી અંગ્રેજોએ તરકીબ અજમાવી કે જેના કારણે આપણા જે હુન્નર ઉદ્યોગો છે એ કેવા થઈ ગયા? નાશ. એને કચડી નાખવાનો પ્રયત્ન કરો. કચડી નાખવા એટલે કે આર્થિક રીતે ભાંગી નાખવાનો પ્રયત્ન કર્યો. હવે ભારતના ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા, નાશ પામ્યા. આપણો જે ગરીબ કારીગર વર્ગ છે એ કેવો બન્યો? તો કે બેરોજગાર બન્યો. હવે બીજું, કંપનીના વેપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને જો કોઈ કારીગર ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. હવે મિત્રોનો મતલબ શું થાય? ઈસ્ટ ઇન્ડિયા કંપની જે મહેસૂલ લેતી એ બરાબર વાત છે, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઘણા બધા જે નોકરો છે એ પોતાનું ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતાં વધારે મહેસૂલ લેતા. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મહેસૂલ છે એ કંપનીમાં જમા કરાવે અને વધારાનું મહેસૂલ છે એનામાંથી તે પોતાનો અલગ વ્યવસાય ચાલુ કર્યો, કાપડનો. હવે એના માટે શું કરે કે આપણા ભારતના વણકરને ફરજિયાત બોલાવે, તેની પાસે કોન્ટ્રાક્ટ મતલબ કે લખાણ કરાવે કે તમારે આટલા વર્ષ સુધી આ જ ભાવે કાપડ અમને આપવાનું છે. હવે એમાં કાપડનો ભાવ કેવો હોય? તો કે વણકરોને ખોટ જાય તેવો. એટલે ઘણા બધા વણકરો ના પાડતા કે ભાઈ આ કોન્ટ્રાક્ટ અમે માન્ય રાખશું નહીં. તો અંગ્રેજો કેવી સજા કરતા તેમને? તો કે ફટકા મારવાની મતલબ કે ચાબુકથી મારવાની અથવા તો જેલની સજા થતી. કંપનીના આગમન પહેલાં આપણા જે ગામડા છે કેવા હતા? સ્વાવલંબી. સ્વાવલંબી મતલબ કે આપણા ગ્રામ્ય વિસ્તારના લોકોને બહાર ક્યાંય જવાની જરૂર પડતી નહીં. સંપૂર્ણપણે આપણા ગામડાઓ કેવા હતા? સ્વાવલંબી. અને ગામડાઓ કેવા હતા પાછા? સમૃદ્ધ. પણ જેવા અંગ્રેજો આવ્યા એટલે આપણા ગામડા કેવા થઈ ગયા? ગરીબ તો બન્યા પણ સાથે સાથે પરાધીન. કેવી રીતે પરાધીન? તો કે ગામડાની અંદર ખેડૂતો પર વર્ચસ્વ તો કે અંગ્રેજોનું. ગામડાની અંદર ગૃહ ઉદ્યોગો હતા, કાપડ ઉદાહરણ તરીકે, એના પર પણ વર્ચસ્વ કોનું? તો કે અંગ્રેજોનું. ગામડાની જૂની જે ન્યાય પદ્ધતિ હતી જેમાં જે ગામડાનું પંચ હોય તે ન્યાય આપતા, એની જગ્યાએ અંગ્રેજોના આવવાથી ન્યાય પદ્ધતિમાં પણ શું આવી ગયું? અદાલત. એટલે સંપૂર્ણપણે આપણે કોની પર આધાર રાખતા થઈ ગયા? તો કે અંગ્રેજો પર. કેવા બની ગયા આપણે? પરાધીન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ઘણા બધા સુધારા પણ થયા, જેમાંથી અમુક આગળ જોયા. મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે જે આપણે આગળ જોઈ ગયા. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ જે પણ આગળ જોઈ ગયા.
અને એક વસ્તુ આ નોટ કરજો, મુંબઈ, મદ્રાસ અને કોલકાતા આ ત્રણેય જગ્યાએ શેનો વિકાસ થયો વિદ્યાર્થી મિત્રો? બંદરોનો. પણ આ જે સુધારા થયા મિત્રો, તમને એમ લાગે કે અંગ્રેજોએ સુધારા કર્યા છે, પણ આ સુધારા આપણા માટે હતા નહીં. કારણ કે જેટલી સુવિધા ભારતમાં હોય, જેટલા સુધારાઓ ભારતમાં સારા થાય, તો અંગ્રેજોને વ્યાપાર કરવામાં શું રહે? સરળતા રહે. એટલે પોતાની સરળતા માટે, પોતાનો વ્યાપાર વધારવા માટે આ તમામ સુધારાના પ્રયત્ન અંગ્રેજોએ કરેલા. તો અહીંયા આગળ મિત્રો આર્થિક અસર થઈ જાય છે પૂરી. હવે આપણે જોઈએ માત્ર નાનો મસ્તો સવાલ, પછી આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. કંપની શાસનની સામાજિક અસર. સામાજિક અસરનો મતલબ થાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન જ્યારે શરૂ થયું ત્યાર પછી આપણા ભારતના સમાજ, મતલબ કે ભારતના આપણા લોકો, તેના પર કેવી અસર થઈ? તો સૌથી પહેલાં કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દરમિયાન ભારતની અંદર વર્તમાનપત્રનો વિકાસ થયો. વર્તમાનપત્રના વિકાસથી ભારતના લોકોના વિચાર અને વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. મતલબ કે અંગ્રેજોએ વર્તમાનપત્રો શરૂ કર્યા, એટલે આપણા ભારતના લોકો છે એ વર્તમાનપત્રની અંદર પોતાના સ્વતંત્ર વિચારો રજૂ કરવા લાગ્યા. એટલે વાણી સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ થયો, જે આપણા માટે ફાયદાકારક હતું. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની દરમિયાન અંગ્રેજોએ ભારતને સમજદાર, એક શિક્ષિત બનાવવા માટે, કારણ કે જો આપણે જેટલા શિક્ષિત હોઈએ તો અંગ્રેજોને પણ વ્યાપાર કરવામાં ઘણો બધો લાભ થાય. તો એના માટે અંગ્રેજોએ ઘણા બધા કુરિવાજો છે એના પર પ્રતિબંધ મૂક્યો. કયા? દાખલા તરીકે સતી પ્રથા, પુત્રીને દૂધ પીતી કરવી, બાળ લગ્ન વગેરે કુરિવાજ ઉપર પ્રતિબંધ મૂકવા માટે પ્રયત્ન કર્યો. જેમાં આપણા ઘણા બધા ભારતના સમાજ સુધારકો છે તેમણે પણ સહકાર આપેલો. કયા? તો કે રાજા રામમોહન રાય, જે બહુ પ્રચલિત નામ છે, દુર્ગારામ મહેતા, મહેરાબજી મલબારી વગેરે આ બધા કુરિવાજો દૂર કરવા માટે પ્રયત્ન કર્યો, જેથી કરીને આપણા લોકો આ જે અંધશ્રદ્ધા છે, જે વહેમ છે, તેમાંથી બહાર નીકળે, થોડા ઘણા સમજદાર બને, થોડા ઘણા સાક્ષર બને, તો અંગ્રેજોને વહીવટમાં અને વ્યાપારમાં આપણી સાથે સરળતા રહે. ત્યારબાદ અંગ્રેજી ભાષામાં અંગ્રેજો જે છે એને તમામ આખું માળખું જે છે વહીવટી માળખું, એનું પરિવર્તન શેમાં કર્યું? અંગ્રેજીમાં. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંગ્રેજીના જાણકાર લોકોની જરૂરિયાત કેવી થઈ? વધારે ઊભી થઈ. કારણ કે અંગ્રેજોની મૂળ ભાષા કઈ હતી બાળકો? અંગ્રેજી. હવે જો અંગ્રેજીમાં આખો વહીવટ થાય તો એને વહીવટ કરવાની મજા આવે, એટલે એને વધારેમાં વધારે અંગ્રેજી બોલતા હોય તેવા લોકોની જરૂર પડી. એટલે એને ભારતના લોકોને અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત કરી. હવે અંગ્રેજી શિક્ષણ આપવાની જ્યારે શરૂઆત કરી તો કેવી રીતે શરૂઆત કરી? તો એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આ એક અગત્યનો મુદ્દો છે જે નોટ કરવાનો છે કે ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં શું સ્થપાવાનું? તો કે યુનિવર્સિટી. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપનામાં કોણે ભલામણ કરી હતી? તો જવાબમાં શું લખશો મિત્રો? ચાર્લ્સ વુડ. ત્યાર પછી જોઈએ આગળ આપણે, અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને શું આપ્યું? વેગ. મતલબ કે અંગ્રેજોએ પોતાના પગ ઉપર શું મારી? કુહાડી. એનો હેતુ શું હતો? કે ભારતના લોકોને જો અંગ્રેજી આવડે તો આપણો વહીવટ સરળ થઈ જાય. પરંતુ આપણે લોકો અંગ્રેજી જાણતા થયા, અંગ્રેજી શીખ્યા, આપણે લોકો શિક્ષિત બન્યા, એટલે આપણે લોકો જાગૃત થઈ ગયા કે ભાઈ આ અંગ્રેજો આપણું શોષણ કરે છે, આ અંગ્રેજોને ભારતમાંથી આપણે વિદાય આપવી જોઈએ. અને ત્યારથી આપણે શિક્ષિત બન્યા પછી અંગ્રેજો સામે લડત આપવા માટેની શું કરી? શરૂઆત કરી. તો અહીંયા આગળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સામાજિક અને આર્થિક અસર થાય છે પૂરી. બંને સવાલો મિત્રો મોસ્ટ એમપી છે. આર્થિક અસર છે તે 4 માર્ક્સમાં પણ પૂછી શકાય, 3 માર્ક્સની અંદર પણ પૂછી શકાય, અને સામાજિક અસર છે બાળકો તે માત્ર ને માત્ર કેટલા માર્ક્સની અંદર પૂછાય છે? તો કે 3 માર્ક્સની અંદર પૂછી શકાય છે. તો અહીંયા આગળ આ ચેપ્ટર થાય છે પૂરું.